बड़ौदा के सावली में आयोजित जनसभा में विधायक केतन इनामदार ने आगामी नगर पालिका चुनाव को लेकर भाजपा का पक्ष रखते हुए विपक्ष पर तीखे शाब्दिक प्रहार किए। मंच से संबोधित करते हुए उन्होंने कांग्रेस और अन्य विपक्षी दलों के आरोपों का जवाब दिया। केतन इनामदार ने कहा कि चाहे विपक्ष उम्मीदवार हो या विपक्ष का कोई भी प्रत्याशी, जीतने के बाद सभी भाजपा के ही उम्मीदवार माने जाएंगे। उन्होंने कांग्रेस द्वारा लगाए गए आरोपों को पूरी तरह से खारिज करते हुए पलटवार किया। जाहिर सभा नगरपालिकाની ચૂંટણી હોય, નગરપાલિકાની અંદર 6 વોર્ડની અંદર અમારા 24 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે ચૂંટણીના હવે 3 દિવસ બાકી છે। દરેક મતદાતાઓના આશીર્વાદ લેવા માટે દરેક જગ્યા પર જઈએ છે અને આવી રીતે વોર્ડ વાઇઝ જ્યારે જે મિટિંગ હોય અને શક્ય હોય એટલો ટાઈમ હું પણ એ મિટિંગમાં હાજરી લઈ અને આ ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરીએ છીએ। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા કેટલાય વર્ષોથી હું ધારાસભ્ય છું ત્યારથી મારા નગરની અંદર ખૂબ સારી લોકોને સંતોષ થાય એ પ્રમાણે કામગીરી પણ છે અને લોકોનો જનવિશ્વાસ પણ અમે મેળવેલો પણ છે। ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આવનારા દિવસોની અંદર જ્યારે 26 મે મતદાન થશે અને 28 મીનું પરિણામ આવશે, મારે 6 વોર્ડમાં 24માંથી 24 જે પણ અમારા ઉમેદવાર છે બધા જ ભારતીય જનતા પાર્ટીના કમળ જીતશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।